નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં વાવાઝોડા સાથે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે વાવાઝોડું ક્યારે આવશે, સાથે વરસાદ પણ કેવો રહેશે, તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તથા 12 થી 15 એપ્રિલ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। 7 થી 12 મે સુધી વધુ આકરી ગરમી પડી શકે છે તથા 10 મે બાદ બંગાળના સાગરમાં વાવાઝોડું સર્જાશે તથા મે મહિનાના અંતમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે, તેમજ બનાસકાંઠાના ભાગોમાં વધુ વરસાદની શક્યતાઓ રહેશે। આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતાઓ છે, તેમજ અમરેલીના ભાગોમાં વધુ વરસાદ રહેશે। આગામી 12 થી 15 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે। આંધી, વંટોળ સાથે ગાજવીજ સાથે રાજ્યના વિવિધ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। ઉપરાંત 18 એપ્રિલે પણ વાતાવરણમાં પલટો આવશે તથા અરબ સાગરનો ભેજ અને બંગાળના સાગરનો ભેજ મળતા વાદળછાયું વાતાવરણ થશે, જેમાં 27 એપ્રિલ બાદ આકરી ગરમીના એંધાણ છે। મહત્તમ તાપમાનમાં વધારો થશે અને 43 ડિગ્રી તાપમાન જઈ શકે છે। 13 તારીખે ગુજરાતમાં કચ્છ, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 14 તારીખે વાત કરીએ તો કચ્છ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની શક્યતાઓ છે। 15 તારીખે પણ કચ્છ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં વરસાદની આગાહી છે। 16 તારીખે જોઈએ તો દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની આગાહી છે। 12 મે સુધી વધુ આકરી ગરમી પડી શકે છે। અખાત્રીજી પર વાદળછાયું વાતાવરણ રહેશે, તેમજ 11 મે બાદ બંગાળના સાગરમાં ચક્રવાત સર્જાશે, જ્યારે મે માસની આખરમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે। આ વખતનું ચોમાસું સારું રહેવાની શક્યતાઓ જોવા મળે છે અને પૂર્વ આફ્રિકાથી હિન્દ સુધીનું હવામાન કેવું રહેશે તેની સ્થિતિ જોઈને પછી ચોમાસાનું આકલન કરી શકાય છે। હાલની ગતિવિધિ જોતા ચોમાસું સારું રહેવા છતાંય વિવિધ ભાગોમાં વરસાદની વહેંચણી અનિયમિત રહેવાની શક્યતાઓ છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારે સુધી મળતી રહે।